નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે નડિયાદની બહારનું પણ ફૂડ કવર કરો. મિત્રો, તમને ખેડાની અંદર લઈને આવ્યો છું. આજે પફ, ખારી, ટોસ્ટ, ક્રીમ રોલ, બર્થડે કેક ને બધું સરસ બતાવી દેવાનું છે. ખેડાની અંદર આવ્યા છે. ખેડાની અંદર જે મેઇન બજાર છે મિત્રો, મેઇન બજારની અંદર આ ઘણી જૂની અને જાણીતી ઇકબાલ બેકરી, ત્યાં આજે તમને વિઝિટ કરાવી દેવાની છે. અને જોડે પફ, ખારીને બધું મળે છે, તો બધું તમને બતાવીશું. ખેડાનું આ જે મેઇન બજાર છે અને આઈડીબીઆઈ બેંક એક્ઝેક્ટ એની સામે જ આ ઇકબાલ બેકરી મિત્રો. અને ત્યાં ઇકબાલ બેકરી એ સરસ મજાના પફ ને બધું મળે છે. જો બધા અહીંયા આગળ ચાલુ જ હોય છે બધું પફનું ને બધું કસ્ટમરનું કામ. વાહ. અને અહીંયા આગળ પણ આપણે એમની જોડે પણ વાત કરીએ, ઓનર જોડે. શું નામ છે તમારું? ઝહીરભાઈ. ઝહીરભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છે. શું બધી બેકરીની અંદર વેરાયટી બધી રાખી છે એની ખાસ વાત કરજો. ગરમા ગરમ પફ મળે, મેથી પફ, સાદા વટાણા પફ, ચાઇનીઝ પફ, બોઇલ પફ, સ્પેશિયલ રીંગોળ, બર્થડે કેક, બીજા ભાજી પાઉં, બ્રેડ વગેરે બધું બેકરીની આઈટમ બધું રાખીએ છીએ. ઝહીરભાઈ, અહીંયા આગળ આવવા માટે એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરજો. મેન બજાર, મેન ચોકમાં આઈડીબીઆઈ બેંકની સામે. અને ટાઈમિંગ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઓકે. નાન પણ મળી જવાના મિત્રો, મોટા પરોઠા, નાના પરોઠા અને બધી ફ્રેશ વસ્તુ મિત્રો. આપણે અહીંયા આગળ ટેસ્ટ કર્યો, પફનો ટેસ્ટ કર્યો અને બિસ્કિટ ને બધું એકદમ ફ્રેશ બધી વસ્તુ મળી જવાની છે અહીંયા આગળ. ક્રીમ રોલ પણ એકદમ સરસ ગુલાબ ફ્લેવરમાં તમને મળી જવાના છે. જુઓ, રોઝ ફ્લેવરમાં. અને બિસ્કિટ પણ બધા ફ્રેશ તૈયાર કરેલા હોય છે અહીંયા આગળ. બર્થડે માટેની કેક પણ અહીંયા આગળ સરસ મળી જશે મિત્રો. આ શું તૈયાર કરેલું છે એની પણ થોડી? પરોઠા છે સ્પેશિયલ રમજાન માસ માટે. અચ્છા, રમજાન અત્યારે જે તહેવાર ચાલે છે એના માટેના સ્પેશિયલ પરોઠા છે. પરોઠા, નાન અને પરોઠા ને બધું તૈયાર કરેલું છે. અને આનો શું ભાવ રાખેલો છે? 60 રૂપિયા. 60 રૂપિયા. અને એકદમ સોફ્ટ છે મિત્રો, એકદમ પોચું પોચું, આમ પકડતા પણ એવું લાગે કે તૂટી જશે એટલા સરસ એકદમ સોફ્ટ રાખેલા છે. સોફ્ટ તૈયાર કરેલા છે જોવા મિત્રો. વાહ. અને ઓવનની અંદર જોવા મિત્રો ગરમા ગરમ એકદમ પફ. હા. અને ઝહીરભાઈ, જે સુગંધ આવી, આ ઓવન ખોલતાની સાથે જે સુગંધ આવી મિત્રો, હા, મજા પડી જાય એમ. અને ગરમા ગરમ પફ બધા તૈયાર કરેલા હોય છે. જો ચાઇનીઝ પફ, બોઇલ પફ અલગ જ રાખેલા છે, એટલે કોઈને એવું ના થાય કે ભાઈ અમને તો બોઇલ પફથી માંડીને. વાહ ભાઈ વાહ, જોરદાર. આ ચાઇનીઝ પફ છે ને, મને લાગે. હા, ચાઇનીઝ સાઈઝ અલગ છે મિત્રો. જો ચાઇનીઝ પફ. વાહ.